સેવાધામ રાતા તળાવ ખાતે મંજી બાપુને બ્રહ્મચોર્યાસી કરવાની ઈચ્છા છે. સ્ટોરી રિપોર્ટ બાય કિરીટસિંહ જાડેજા, બાલચોડ મોટી. સેવાધામ રાતા તળાવ. હું ઘણા વર્ષોથી રાતા તળાવ આવતો હોઉં છું. એક જે રાતા તળાવ સેવાધામ નામ પડ્યું છે તે સાર્થક છે. ગૌ માતાની સેવા કરવા માટે જેને એમ કહી શકાય કે આ બેજોડ નમૂનો છે. કચ્છ સૌરાષ્ટ્રમાં આવી ગૌશાળા તમે ક્યાંય નહીં જોઈ હોય. અને ખાસ કરીને એમ કહું કે ગૌશાળાના સંચાલક અને આ જગ્યાના સ્થાપક એવા મંજી બાપુ, હું અગાઉ પણ મારા ભાષણમાં બોલી ગયો છું કે એ અબડાસાનો ઓલિયો છે. સફેદ કપડામાં સાધુ તરીકે એમની સેવા છે. ભૂખ્યા લોકોનું મોઢું પણ નથી જોઈ શકતા. આ અન્નક્ષેત્રની અંદર પણ કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર ભૂખ્યાને ભોજન આપવામાં આવે છે, જે માનવીયની એક ખૂબ મોટી સેવા છે. પરંતુ સાથોસાથ એક ગૌશાળા એટલે વિશાળ ગૌશાળા, જ્યારે દુષ્કાળના વર્ષો હતા ત્યારે મારી પાસે પણ અહીં અબડાસાના તાલુકા વિકાસ અધિકારીનો ચાર્જ હતો, ત્યારે મારે ખૂબ આવવાનું અહીં થતું હતું. તો લગભગ 15,000 જેટલા ગૌવંશને આ લોકોએ આશરો આપ્યો હતો, જે પોતામાં જ એક બહુ મોટી વાત છે. સાથે સાથે જે આશાપુરા માતાજીનું અહીં મંદિર છે, ધાર્મિક કાર્ય પણ એટલું બધું સારી રીતે થાય છે. અને આ એમની સેવાની પ્રેરણાથી એક આખા સનાતન ધર્મમાં જે એક લહેર પ્રગટી છે. હું એમ કહું તો ખોટો નથી કે આધ્યાત્મિક ક્ષેત્રમાં આ જગ્યા એટલી ચેતનવંતી બની ગઈ છે કે દરરોજ બ્રાહ્મણો દ્વારા યજ્ઞ, મોટા મોટા નવચંડી યજ્ઞ, સપ્તચંડી યજ્ઞ, અને હાલમાં પણ એમના એવા પ્રકલ્પ છે કે અતિરુદ્ર અને રુદ્ર યજ્ઞ પણ કરાવે એવા એમનો સંકલ્પ છે. જ્યારે આ માતાજીનું મોટું અને વિશાળ મંદિર બની રહ્યું છે ત્યારે આ ધામની અંદર દાતાઓની કમી નથી. મંજી બાપુને એમ કહેવું પડે છે કે પૈસાની જરૂર પડશે ત્યારે કહીશ, પણ કરોડો રૂપિયાનો ધોધ પૈસાનો અહીં કને વહે છે. ટૂંક સમયમાં આપ જોઈ શકશો કે કચ્છ જ્યારે પ્રવાસન ક્ષેત્રમાં કાઠું કાઢી રહ્યું છે ત્યારે આ યાત્રાધામ પણ વિકાસના ક્ષેત્રમાં એટલી મોટી હરણફાળ ભળી રહ્યું છે કે આખા સંકુલની અંદર જ્યાં પણ તમને નજર પડે ત્યાં કાંઈક ને કાંઈક કામ થતું હોય છે. માતાજીના મંદિરનું હોય, અન્ન ક્ષેત્રનું હોય, ગૌશાળાનું હોય, ગૌશાળાને લગતી હોય. અને એક નવી વાત આજે મને જાણવા મળી કે ન માત્ર ગૌ સેવાની અહીં છે પણ પશુઓની પણ સેવા થાય છે. કે જે ઘોડાઓ, ઇસ્તંબુલ ઘોડાર માટે ખાસ તજજ્ઞ માણસો, અત્યારે મારી સાથે અહીં આવ્યા પછી મને ખબર પડી કે ઘોડાર કચ્છમાં નહીં, કચ્છ સૌરાષ્ટ્ર નહીં, ભારતમાં સુંદરમાં સુંદર ઘોડાર અહીં કને બનવાનો સંકલ્પ છે. અને એના માટેના અત્યારે પ્રાથમિક કાર્ય થઈ રહ્યું છે, નકશા અંદાજ અને એને કેવી રીતે મેન્ટેન કરવા. આજે પણ તમે આમ જુઓ કે ગૌશાળાની અંદર આધુનિકતાથી તો છે જ, પણ ગૌ માતા ઉપર ક્યાં તમને માખી મચ્છર જોવા ન મળે. એને જમવાનું પીરસાઈ ગયા, એનો ચારો પીરસાઈ ગયા પછી દરરોજ સાફસૂફ થઈ જતી હોય. ગાયોને નવડાવવાનો પ્રશ્ન હોય કે એના બીમારીનો હોય, સતત 24 કલાક ડૉક્ટર પણ હાજર રહે છે. એટલે સાચા અર્થમાં સેવાધામ રાતા તળાવને મારા ખૂબ ખૂબ અભિનંદન, પ્રણામ, વંદન. ભગવાન પાસે પ્રાર્થના કરું કે મંજી બાપુને ખૂબ સામર્થ્ય આપે અને ખૂબ સેવાના કાર્યો કરે. આવ્યા પછી શ્રી મંજી બાપુ સાથે ખૂબ સરસ વાત થઈ છે કે બ્રાહ્મણ સમાજને જે આદિ અનાદિકાળથી એક વસ્તુ આવે છે કે બ્રહ્મચોર્યાસી કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. કોઈ પણ આપણા ધર્મગ્રંથોમાં બ્રાહ્મણ ચોર્યાસી કરવી એક મોટું પુણ્યનું કામ છે. ને આવા સદવિચાર બાપુને આવ્યા છે, એમના માટે હું સમસ્ત બ્રહ્મ સમાજ વતી પણ એમને ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ પાઠવું છું. સાથે એમની ઈચ્છા છે કે મા આશાપુરાના નૂતન મંદિરનું જ્યારે પણ નિર્માણ થાય ત્યારે ભારતભરમાંથી વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી અને આખા બ્રહ્મચોર્યાસી જે ભેગી કરવાની વાત છે તેને હું અનુમોદના આપું છું. અને આ સ્થળેથી જાહેરમાં કહું છું કે બ્રાહ્મણ સમાજના નહીં પણ કોઈ પણ રાતા ધામના જે પણ કાર્ય માટે જરૂર હશે તે માટે બ્રાહ્મણ સમાજ હંમેશા તમારી સાથે ખડે પગે હશે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું
જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.